હાલોલ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિએ મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ 3 કાયદાઓને ખેડૂત વિરોધી ગણાવી તે પરત લેવામાં આવે એવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। દેશભરમાં જેનો વિરોધ થઈ રહ્યો છે, ખેડૂત વિરોધી કાયદાઓને રદ કરવામાં આવે એવી માંગ સાથે હાલોલ કોંગ્રેસે આજે આવેદન આપ્યું હતું। અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના હાથમાં દેશના ખેડૂતોની કમાન આપવાની મોદી સરકારની મેલી મુરાદ છે, માટે ખેડૂતોના સમર્થનમાં અને કાળા કાયદા દૂર થાય તેવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ સ્નેહરશ્મિકાંત ચૌહાણ, યુથ કોંગ્રેસના ગુરુરાજસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આજરોજ અમે હાલોલ શહેરના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોદી સરકાર દ્વારા જે ખેડૂત વિરોધી બિલ પાસ કરવામાં આવ્યું છે અને જે એમાં કાળા કાયદા લાવવામાં આવ્યા છે તે નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપ્યું છે। આ કાળા કાયદાઓથી દેશના 62 કરોડ ખેડૂતોના માથે લટકતી તલવાર આવી ગઈ છે। દેશના ખેડૂતો તમે જોઈ શકો છો કે દિલ્હીની સિંધુ બોર્ડર અને ટેહરી બોર્ડરે કેટલાક દિવસથી ઉપવાસ કરી રહ્યા છે અને આ કાયદો નાબૂદ કરવા માટે માગણી કરી રહ્યા છે। 32 જેટલા ખેડૂતો મૃત્યુ પામ્યા છે, પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું। આ સરકાર આ કાયદો લાવીને ખેડૂતોને ગરીબ બનાવવા માગે છે અને અદાણી અને અંબાણી જેવા થોડાક મૂડીકારો અને ઉદ્યોગકારોના હાથમાં આ દેશના ખેડૂતોની સુકાન સોંપવામાં માગે છે, જે તદ્દન દુઃખની વાત છે। આ કાયદો જો આ સરકાર દ્વારા પાછો લેવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને અમે ખેડૂતોની પડખે હર હંમેશ રહીશું। કોઈ પણ પરિસ્થિતિમાં અમે આ કાયદો રદ કરાવવા માટે પ્રયત્નશીલ રહીશું। સ્વદેશ દર્પણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલો બેલ આઇકન દબાવો।